જય પુરુષોત્તમ પ્રભુ। આજે અધિક જેઠ વદ નોમ અધ્યાય 24મો સાંભળશું, જે છે દીવાનો મહિમા। તેની સાથે પાવન માસની વણિક શેઠની કથા સાંભળશું, સુંદર સંગીતમય સંકીર્તન સાંભળશું અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ સાંભળશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અધ્યાય 24 દીવાનો મહિમા। સૂત પુરાણીજી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું, મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ તમે કરો। ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર કરી સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે। હવે તારા ભાગ્યનો ઉદય થશે। આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં તમે બંને ભક્તિ ભાવથી પુરુષોત્તમ વ્રત કરજો। દરરોજ ઘીનો દીવો કરજો, જો ન બની શકે તો તલના તેલનો કે ઈગોરિયાનો તેલનો દીવો કરજો। પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે। આ દીપદાનથી સંપત્તિ, ધન ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે। પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે। રોગીને તંદુરસ્તી મળે છે। પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે। વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે। આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઈગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો। તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ ઈગોરિયાના તેલનો દીવો કર્યો। ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો। કાળ બળે તેઓ મરણ પામ્યા। તેઓ સ્વર્ગમાં ગયા, ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવી ફરીથી જન્મ લીધો। આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઈગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિ ભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તો ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા। આજની કથા છે વણિક શેઠની કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેમને 7 દીકરાઓ હતા। બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ માંડ તે કરી શકતો। ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો। ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે ફળ મળે અને ક્યારેક ખાલી જોડી લઈને ઘરે આવે। આનાથી ઘરમાં કકળાટ થયા કરતો। એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા। બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યો, હે સ્વામીજી, હું ઘણો દરિદ્ર છું। આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય એવો કોઈ ઉપાય બતાવો તો સારું। સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો। રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો। જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો। બ્રાહ્મણે ઘરે જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી। તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા, બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રળું અને વ્રત પણ કરું। તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું। પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું। બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન
અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો નહોતો. વણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જ હતી. એક દિવસે તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવા ઉપાય બતાવવા કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્ય દાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય એ આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, એક ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય. એમ કરતા શુક્લ એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે, હે વણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી. તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું એમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મોહરો તોડીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મોહરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્તિ થશે એ જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ન રહ્યો. દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી જ સોના મોહરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આસ નિરાશ, નદી કિનારે ઘર કરો, કભુ ન લાગે પ્યાસ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ આજનું સંકીર્તન. હે મુરલી વાળા શ્યામ, આવો ને મારે દ્વાર, રાધાજી સંગે આપો દર્શન અપાર. તમારી એક ઝલક જીવનનો આધાર. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ નૃગ પાપ પ્રભેત્રે નમઃ. ઓમ બ્રહ્મ સ્વગુણ દોષ દ્રશે નમઃ. ઓમ વિષ્ણુ ભક્તિ વિરોધેક બ્રહ્મ સ્વ વિનિવારકાય નમઃ. ઓમ બલભદ્રાહિત ગુણાય નમઃ. ઓમ ગોકુલ પ્રીતિદાયકાય નમઃ. ઓમ ગોપી સ્નેહૈક નીલયાય નમઃ. ઓમ ગોપી પ્રાણ સ્થિતિ પ્રદાય નમઃ. ઓમ વ્યાખ્યાતિગામી યમુના હલાકર્ષણ વૈભવાય નમઃ. ઓમ પૌંડ્રક ત્યાજીત સ્પર્ધાય નમઃ. ઓમ કાશીરાજ વિભેદનાય નમઃ. ઓમ કાશી નિદાહ કરણાય નમઃ. ઓમ શિવ ભસ્મ પ્રદાયકાય નમઃ. ઓમ દ્વિવિધ પ્રાણઘાતિને નમઃ. ઓમ કૌરવા ખર્વ ગર્વ નુદે નમઃ. ઓમ લાંગુલા કૃષ્ણ નગરી સંવિગ્લાન ખિલ નાગરાય નમઃ. ઓમ પ્રપન્ના ભયદાય નમઃ. ઓમ સાંબ પ્રાપ્ત સન્માન ભાજનાય નમઃ. ઓમ નારદાન્વિષ્ટ ચરણાય નમઃ. ઓમ ભક્ત વિક્ષેપ નાશકાય નમઃ. ઓમ સદાચારેક નીલયાય નમઃ. ઓમ સુધર્મા ધ્યા સીતાસનાય નમઃ. ઓમ જરા સંઘા વરુદ્વેન વિજ્ઞાપિત નિજ કલમાય નમઃ. ઓમ મંત્ર્યુદ્ધવાદી વાક્યોક્તા પ્રકારે કપરાયણાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.